વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ પાર્ટ 2 એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કંપનીના પ્રકારો, એમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની એના 3 પ્રકાર જોયા હતા. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈશું, ખાનગી કંપની. અહીંયા જે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે પ્રકાર છે એના 3 પ્રકાર પડે છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. એમાં જાહેર કંપનીના 3 પ્રકારો આપણે જોયા. હવે આવી ખાનગી કંપની. ખાનગી એટલે પ્રાઇવેટ કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. હવે ખાનગી કંપની કોને કહેવામાં આવે? આપણે ખાનગી કંપની એટલે શું એ જોઈએ તો પહેલાં એના સભ્યોની સંખ્યા. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય. એટલે વધુમાં વધુ 200 અને ઓછામાં ઓછી 2 વ્યક્તિ એની સભ્ય સંખ્યા હોઈ શકે. બીજું એનું લક્ષણ જોઈએ તો ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. એટલે ખાનગી કંપનીના શેરની ફેરબદલી કરવામાં આવતી નથી. અને ત્રીજું કે જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપની હોય એ જાહેર જનતાને એના શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકતી નથી. હવે ખાનગી કંપનીના પણ 3 પેટા પ્રકાર પડે છે: મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. પહેલો પ્રકાર જોઈએ, મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. આપણે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ સાંભળ્યો છે, બરાબર? એટલે કે લિમિટેડ કંપની એ પોતાની કંપનીનું ગમે તે નામ રાખે, છેલ્લે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ આવવો જોઈએ. એટલે અહીંયા સભ્યોની જવાબદારી કેટલી કે એમને જે શેર ખરીદ્યા છે એના કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એનાથી વધારે જવાબદારી એ લોકોની હોતી નથી. પછી નંબર 2, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. એમને જે બાંહેધરીની રકમ આપી હોય એટલી જ એમની જવાબદારી હોય છે. વિસર્જનના સંજોગોમાં એટલે કંપની બંધ થાય, એ છૂટી થાય, સભ્યો એમાંથી છૂટા થાય તો એવા સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે, બરાબર? કંપની પ્રાઇવેટ છે એટલે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે. જ્યારે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં એ કંપનીના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. એટલે અહીંયા સભ્યોની જવાબદારી કેટલી મર્યાદિત હોય
કે એમને જેટલી બાંયધરીની રકમ કંપનીને ચૂકવી હોય એટલી જ એમની જવાબદારી મર્યાદિત હોય છે. અને જ્યારે કંપનીમાંથી છૂટા પડે ત્યારે એમને જે બાંયધરી પેટે રકમ આપેલી છે એ રકમ એમને ચૂકવવી પડે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. હવે આપણને આ અમર્યાદિત શબ્દ સરસ રીતે યાદ રહી ગયો, કારણ કે આની આગળના ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું વૈયક્તિક માલિકી અને ભાગીદારીમાં, એમાં પણ અમર્યાદિત એવો શબ્દ આવતો હતો. અમર્યાદિત જવાબદારી એટલે શું કે કંપનીનું કે પેઢીનું જે દેવું થાય એ દેવું ચૂકવવા એમને પોતાની અંગત જે એમની પોતાની મિલકત છે એ વેચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે. એને અમર્યાદિત જવાબદારી કહેવાય. અહીંયા આ પ્રકારમાં કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય, એટલે કંપનીની મિલકતની જે કિંમત હોય એના કરતાં જો દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે, એટલે અહીંયા પણ પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. એટલે ખાનગી કંપનીના પણ આપણે 3 પ્રકાર જોયા: મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આનો ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની એટલે કે એક માણસની કંપની એક એવી કંપની છે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની ખાનગી કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર થઈ શકે છે. એટલે કંપનીમાં સંચાલક હોય તેવા એક જ સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. એટલે આમાં એ જે વ્યક્તિ છે એની લેખિત સંમતિ જરૂરી હોય છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે એક વ્યક્તિની કંપની છે પણ એને આવેદનપત્ર પણ રજૂ કરવું પડે છે અને નિયમનપત્ર પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી. એટલે 1956માં પણ કંપની ધારો રજૂ થયો હતો, પણ એમાં આવી એક વ્યક્તિની કંપની એની જોગવાઈ હતી નહીં. પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. એટલે ખાનગી કંપની હોય એ એક વ્યક્તિની કંપની હોઈ શકે. એટલે આ રીતે ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની. હવે આપણે જે કંપનીના પ્રકાર છે એમાં ત્રીજો પ્રકાર જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ. સરકારી કંપની એનો પહેલો પ્રકાર છે સરકારી કંપની, બીજો છે શાસક કંપની અને ત્રીજો છે ગૌણ કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. હવે સરકારી કંપની કોને કહેવાય? સરકારી કંપની એટલે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કોની હોય? કેન્દ્ર સરકારની, 2 રાજ્ય સરકાર અથવા 3 એકથી વધુ રાજ્ય સરકારો, 4 કેન્દ્ર સરકાર અને 1 કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય. આ જે
જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી આ બધાએ ભેગા મળીને, એટલે કે આ બધા ધરાવતી હોય, આ બધી જ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એકથી વધુ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. એટલે કે ઓછામાં ઓછી 51% મૂડી આ બધાની હોય ત્યારે એને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, પછી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ BHEL, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL. એટલે આ બધી જે કંપની છે એ સરકારી કંપની કહેવાય કે એ કંપનીમાં 51%થી ઓછામાં ઓછી 51% જેટલી મૂડી હોય એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ભેગા મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. હવે બીજી છે શાસક કંપની. હવે અહીંયા બરાબર અર્થ સમજજો. શાસક કંપની કોને કહેવાય? કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય. એટલે કોઈ એક કંપની છે, બરાબર, તો એ કોઈ બીજી કંપની છે એના 50% કરતાં પણ વધુ શેર ધરાવતી હોય. એટલે અડધો અડધ કરતાં પણ વધારે હિસ્સો એ કંપનીનો કહેવાય. બરાબર. પહેલું એનું શાસક કંપની એટલે શું કે શાસક કંપની છે એ બીજી કોઈ કંપનીના 50% કરતાં પણ વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. એટલે 50% કરતાં વધુ શેર એની જોડે હોય તો પછી શું થાય? કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ એ જ ધરાવે, શાસક કંપની જ ધરાવે. તો આવી રીતે એના બે લક્ષણો છે. એક તો શાસક કંપની પાસે બીજી કંપનીના 50% કરતાં પણ વધારે શેર એ ધરાવતી હોય, અને બીજું કે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. બરાબર. એટલે જે આ બીજી કંપની છે એના 50% કરતાં વધારે શેર તો શાસક કંપની પાસે છે એટલે એની બહુમતી કહેવાય. બરાબર. એટલે શાસક કંપની એટલે 50% કરતાં વધારે શેર જેની પાસે હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તેને શાસક કંપની કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે શું? સબસિડિયરી કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. ગૌણ કંપની કોને કહેવાય? ગૌણ કંપની એ એવી કંપની છે કે જેના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. બરાબર. અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. એટલે તમે જો શાસક કંપની છે એની પાસે જે કંપનીના 50%થી વધારે શેર છે ને એ જે બીજી કંપની એને ગૌણ કંપની કહેવાય. કારણ કે એની પાસે હવે કશું જ નથી રહ્યું, બધું શાસક કંપની પાસે જ છે કે નિમણૂક બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય. બરાબર. એટલે શાસક કંપની અને ગૌણ કંપની જેની પાસે 50%થી વધારે શેર છે એ શાસક કંપની છે અને જે કંપનીના શેર છે એ કંપની ગૌણ કંપની કહેવાય. બરાબર. એટલે શાસક કંપની અને ગૌણ કંપની. આ વર્ચસ્વની દ્રષ્ટિએ એના 3 પ્રકાર છે.
હવે ચોથો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ભારતીય કંપની અને વિદેશી કંપની. નોંધણી જ્યાં થઈ હોય એ પ્રમાણે ભારતમાં થઈ હોય તો એ ભારતીય કંપની કહેવાય, અને એનું નોંધણી વિદેશમાં થઈ હોય કે ભારતની બહાર થઈ હોય એને વિદેશી કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની, જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. બરાબર? કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે? પહેલાં તો આ કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય. બીજું, ભારતીય કંપની ધારા હેઠળ થઈ હોય અથવા તો સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ તેની સ્થાપના થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. ભારતીય કંપનીના પણ પ્રકાર હોઈ શકે કે જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી પણ હોય કે સરકારી પણ હોઈ શકે. હવે વિદેશી કંપની, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય. જો પેલી નોંધણી ભારતમાં જ થઈ હોય, આ ભારતની બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય, એની ઓફિસ પણ જ્યાં નોંધણી કરાવી છે, રજિસ્ટ્રેશન કરાવ્યું છે એની ઓફિસ પણ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે. ભલે એનું રજિસ્ટ્રેશન ભારતમાં ન થયું હોય, ભારતની બહાર થયું હોય, રજિસ્ટર ઓફિસ પણ ભારતની બહાર હોય, પણ એ ધંધાનું સ્થળ ભારતમાં હોય એને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ કંપનીની સ્થાપના વિધિ કરવી છે તો એની શું વિધિ હોય? કંપનીની સ્થાપના વિધિ, તો એમાં પહેલું છે પ્રવર્તન. પ્રવર્તન એટલે શું? કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર. હવે કોઈને કંપની શરૂ કરવી છે તો એ કંપની શરૂ કરવા કે એને અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર આવે અને તે માટેની જે પૂર્વ તૈયારી કરવી પડે તેને પ્રવર્તન કહેવામાં આવે છે. એટલે પ્રવર્તન. અને બીજું, કંપનીની સ્થાપના વિધિ કરવી હોય તો પહેલાં કંપની સ્થાપવા, એનું અસ્તિત્વ લાવવા માટે એક વિચાર લાવવો પડે. બરાબર? અને એના માટેની પૂર્વ તૈયારી કરવી પડે. તો પહેલું પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એટલે કોઈ પણ કંપની ખોલવી હોય તો એની નોંધણી કરાવવી પડે, તો એ નોંધણી માટેનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ છે. તો આ કંપનીની સ્થાપના વિધિ કરવી હોય તો પહેલાં પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એ બે પાર્ટ પડે છે. હવે પ્રવર્તનમાં કંપનીના પ્રવર્તનનો વિચાર. પહેલો તબક્કો શું આવે? કંપનીના પ્રવર્તનનો વિચાર. બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. સાધનોનું એકત્રીકરણ. કોઈ પણ કંપની શરૂ કરવા માટે સાધનો જોઈએ, એટલે સાધનોનું એકત્રીકરણ કરવું પડે. અને ચોથું છે આ બધા સાધનો અને બધી વિધિ કરવા માટે નાણાકીય વ્યવસ્થા. એટલે કોઈ પણ કંપની શરૂ કરવી હોય તો નાણાકીય વ્યવસ્થા પણ કરવી પડે. તો આ 4 પાર્ટ છે તે પ્રવર્તનના છે. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં પહેલું છે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કારણ કે કંપની એ કાયદાનું સર્જન છે, એટલે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન પણ એમાં જોઈએ. એટલે આ
બધા થયા કંપનીની સ્થાપના વિધિના કંપનીની સ્થાપના વિધિ કરવી હોય તો એના માટે આટલી બાબતો જરૂર પડે. હવે આપણે પ્રવર્તનથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.